શું નામ છે તમારું? રમેશભાઈ. કયું ગામ છે? અણિયાળા. અણિયારા. કેટલા ટાઈમથી શરીરમાં બળતરા હતી? 12 મહિના. દવા લીધી હતી હા. પણ કોઈ ફરક ના પડ્યો? કાંઈ ફરક ન પડ્યો. બરાબર છે. અત્યારે આપણે બળતરા દૂર કરતાં કેટલી મિનિટ લાગી? 1 મિનિટ, 2 મિનિટ? 1 મિનિટ. 1 મિનિટમાં શરીરની બળતરા વહી ગઈ? હા. અત્યારે જે દર્દ હતું એ વહી ગયું? હા, વહી ગયું. આપને કેવું લાગે છે અહીંયા? સરસ લાગ્યું. હનુમાનજીનું કામ કેવું છે? સરસ. અહીંયા હરેક રોગનો ઈલાજ હનુમાનજી કરે છે. જેવું નામ છે તેવું જ એનું કામ છે. બોલો જય હનુમાન. જય હનુમાન. આપની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા છે? હા. અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. જે અમે બહારની દવા આપીએ છીએ એના પૈસા લઈએ છીએ અને દેશી દવા છે. અમે બધી દેશી દવા જાતે બનાવીએ છીએ અને અમે એનું જ વિતરણ કરીએ છીએ, જેને કારણે માણસને ખોટી દવા હાથમાં ન આવે અને પરેશાન ન થાય એ માટે અમારી પોતાનું પ્રોડક્ટ બનાવી અને અમે દઈએ છીએ. બોલો જય હનુમાન. જય હનુમાન. આ ચેતન હનુમાન મંદિર છે આટકોટથી નજીક, ગયણીથી થોરખાણથી નજીક આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારને દિવસે અમે રજા રાખીએ છીએ. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી. હનુમાન જયંતિને દિવસે પણ રજા છે, માટે અગાઉ કહી દઉં છું કે કોઈ ખોટો ધક્કો ન ખાજો. દર્શન કરવાની કોઈને મનાઈ નથી. હનુમાનજીનું મંદિર છે, દર્શન કોઈ પણ કરવા આવી શકે છે. મનની મુરાદ પૂરી કરવા માટે થઈને દર્શન કરી શકે છે. બાકી રોગના ઈલાજ માટે સોમવારે અને હનુમાન જયંતિને દિવસે રજા છે. જય હનુમાન.